નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડ અંતર્ગત એટોમિક સ્ટ્રક્ચર લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજના આપણું લેસનનું નામ છે એટોમિક સ્ટ્રક્ચર. વિદ્યાર્થી મિત્રો, એટમ કોને કહેવામાં આવે છે? તો પદાર્થના નાનામાં નાના ભાગને એટમ કહેવામાં આવે છે. વિગતવાર માહિતી આપણે પીપીટીના માધ્યમથી જોઈશું. સૌ પ્રથમ જોઈએ એટોમિક સ્ટ્રક્ચરમાં આવરી લેવામાં આવતા જરૂરી મુદ્દાઓ તરફ અભ્યાસ કરીએ તો તેમાં સૌ પ્રથમ છે એટોમિક સ્ટ્રક્ચરનો પરિચય. એટોમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણુનું બંધારણ. અલગ અલગ તત્વો. વિદ્યાર્થી મિત્રો, યુનિવર્સમાં અલગ અલગ તત્વો આવેલા હોય છે, તો તે દરેક તત્વોના પરમાણુ બંધારણ, ઇલેક્ટ્રોનનો ચાર્જ અને માસ, બાઉન્ડ અને ફ્રી ઇલેક્ટ્રોન, તેમજ એટોમિક સ્ટ્રક્ચર લેસનના અંતમાં ઉત્પન્ન થતા પ્રશ્નોત્તરી તેમજ તેના જવાબો. મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ તો એટોમિક સ્ટ્રક્ચરનો પરિચય એટલે કે એટમ વિશે અભ્યાસ કરીએ તો પદાર્થના નાનામાં નાના ભાગને એટમ કહેવામાં આવે છે. સ્ક્રીન પર તમે એક ઇમેજ જોઈ શકો છો. મિત્રો, આમાં મનુષ્ય એક લોખંડના હથિયાર વડે પદાર્થને નાના નાના કણોમાં વિભાજિત કરી રહ્યું છે. એનો મતલબ એવું છે મિત્રો કે જ્યારે કોઈ પદાર્થને જેમ નાના નાના ટુકડામાં વિભાજિત કરવામાં આવે ત્યારે એક કણ બચે છે, એટલે કે પદાર્થના જે નાનામાં નાનો ભાગ છે તેને આપણે એટમ તરીકે ઓળખીએ છીએ. બિફોર ક્રાઇસ્ટ, ડેમોક્રિટ્સ નામના સાયન્ટિસ્ટે સૌ પ્રથમ એટમનો આઈડિયા આપ્યો. આ સાયન્ટિસ્ટે તેવું શોધ્યું કે જ્યારે લોખંડના હથિયાર વડે મટીરિયલને નાના નાના કણોમાં વિભાજિત કરવામાં આવે છે ત્યારે જે છેલ્લે કોઈ પાર્ટિકલ્સ એટલે કોઈ કણ બચે છે તેને એટમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઈસવીસન 1805માં જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે એટોમિક થિયરી આપી કે સમાન તત્વના અણુઓ એક સરખા હોય છે. દરેક પદાર્થ એ નાના ગોળાની બનેલી હોય છે જે પરફેક્ટ સ્થિતિસ્થાપકતા સાથે આસપાસ બાઉન્સ કરવાની લાક્ષણિકતા ધરાવે છે, જેને અણુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઈસવીસન 1897માં જોસેફ જોન થોમ્સન નામના વૈજ્ઞાનિકે શોધ્યું કે અણુઓ ક્યારેક નાના નકારાત્મક સૂક્ષ્મ કણો બહાર કરે છે, જેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. મિત્રો, સૌ પ્રથમ જોસેફ જોન થોમ્સન નામના વૈજ્ઞાનિકે 1897ની સાલમાં જોયું કે જે ઇલેક્ટ્રોન છે, જે આપણા પરમાણુના બંધારણનો મુખ્ય ભાગ છે, તેની શોધ કરી કે કોઈ પણ અણુઓ છે તેને નાના નકારાત્મક સૂક્ષ્મ કણો હોય છે, જે ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ઈસવીસન 1910માં અર્નેસ્ટ રુધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે ન્યુક્લિયસનો સિદ્ધાંત આપ્યો કે અણુઓ વચ્ચે રહેલા ન્યુક્લિયસનો પોઝિટિવ ચાર્જ એ પ્રોટોન છે, જે વિદ્યુત આકર્ષણ દ્વારા ઇલેક્ટ્રોન સાથે જોડાયેલા રહે છે. ત્યારબાદ ઈસવીસન 1913માં નિલ્સ બોહર નામના સાયન્ટિસ્ટે કહ્યું કે ઇલેક્ટ્રોન એ ભ્રમણ કક્ષામાં રહેલા હોય છે, લાઈક સૂર્યમાળા. ઉદાહરણ તરીકે સૂર્યમાળા. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે સૂર્યની આજુબાજુ રહેલી અંડાકાર ભ્રમણ કક્ષામાં આપણી પૃથ્વી છે તે તેની ભ્રમણ કરે છે. આ જ ઉદાહરણને ધ્યાનમાં રાખીને આ સાયન્ટિસ્ટે કહ્યું કે ઇલેક્ટ્રોન એ ભ્રમણ કક્ષામાં રહેલા હોય છે. ત્યાર પછી બોહર્સનો મોડલ જોઈએ તો સાયન્ટિસ્ટ બોહર્સે મોડલને ધ્યાનમાં રાખીને કહ્યું કે ઇલેક્ટ્રોન છે તે ન્યુક્લિયસની આજુબાજુ રહેલી જે અંડાકાર ભ્રમણ કક્ષા છે તેમાં ફર્યા કરે છે. ઈસવીસન 1932માં જેમ્સ કેડવિક નામના વૈજ્ઞાનિકે ડિસ્કવર કર્યું ન્યુટ્રોન, એટલે કે ન્યુટ્રોનનો પરિચય આપ્યો વિશ્વને. જેમ્સ કેડવિકે ન્યુટ્રોનની શોધ કર્યા પછી આપણે સૌ પ્રથમ જોઈએ પરમાણુનું બંધારણ. વિદ્યાર્થી મિત્રો, પદાર્થમાં વચ્ચે આવેલ ભાગને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે,
જેમાં પ્રોટોન છે તે પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને ન્યુટ્રોન છે તે ચાર્જ રહિત છે, એટલે કે ન્યુટ્રોનને કોઈ પ્રકારનો ચાર્જ હોતો નથી. ઇલેક્ટ્રોન છે તે ન્યુક્લિયસની ફરતે અંડાકાર ભ્રમણ કક્ષામાં ફર્યા કરે છે, એટલે કે ઇલેક્ટ્રોન છે તે ઋણ વીજભાર ધરાવે છે. ત્યારબાદ જોઈએ તો પરમાણુનું બંધારણના સેલ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે સેલનો ડાયાગ્રામ જોઈ શકો છો. સેલની મૂવમેન્ટ ત્યારબાદ જો તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ સેલ છે તેમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે, ત્યાર પછીની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ દર્શાવેલા છે. મિત્રો, તમે આ ડાયાગ્રામમાં જોઈ શકો છો કે તમે સેન્ટરમાં ન્યુક્લિયસ છે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે, તેની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે અને ત્યાર પછીના ઓર્બિટ એટલે કે સેલમાં 4 ઇલેક્ટ્રોન દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, જે એટમનો વ્યાસ છે તે 10⁻10 મીટર -10 મીટર અને ન્યુક્લિયસનો વ્યાસ છે તે 10⁻−15 જેટલો હોય છે. માસની દ્રષ્ટિએ ઇલેક્ટ્રોન હળવા હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કરતાં આશરે 1837 ગણા ભારે હોય છે. એનો મતલબ એવું છે કે મિત્રો, જે ન્યુક્લિયસ છે તેનો ટોટલ દ્રવ્યમાન જુઓ તો તે ન્યુટ્રોન અને પ્રોટોનને આધારિત હોય છે. ઇલેક્ટ્રોન છે તે ન્યુટ્રોન અને પ્રોટોનની કમ્પેરિઝનમાં 1837 ગણા ભારે છે, એટલે કે ઇલેક્ટ્રોન છે તે હળવા હોય છે. આના પરથી આપણે આપણી ઇલેક્ટ્રિસિટી પર ટ્રાન્સફર થઈ તો કે જે કરંટ છે, ઇલેક્ટ્રોનનો જે ફ્લો થાય છે તેને કરંટ તરીકે ઓળખીએ છીએ. એટલે ઇલેક્ટ્રોન છે તે હળવા છે. તો ત્યાર પછી આપણે આગળ એનો અભ્યાસ કરીએ તો પરમાણુનું બંધારણ. તો પ્રોટોન છે તે પોઝિટિવ ચાર્જ ધરાવે છે જેનો માસ 1 હોય છે. ન્યુટ્રોન છે તે કોઈ પ્રકારનો ચાર્જ નથી ધરાવતું જેનો માસ 1 હોય છે. ઇલેક્ટ્રોન છે તે નેગેટિવલી ચાર્જ છે, એટલે કે ઋણ વીજભાર ધરાવે છે જેનો માસ નીલ હોય છે. પરમાણુનું બંધારણ છે તે 2 રીતે દર્શાવી શકાતું હોય છે, જેમાં સૌપ્રથમ રીત છે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન, ત્યાર પછીની રીત છે ડોટ અને ક્રોસ ડાયાગ્રામ્સ. મિત્રો, એમાં સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જોઈશું. અણુને તેની પરિભ્રમણ કક્ષા અને તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે દર્શાવી શકાય છે. દાખલા તરીકે કોઈ તત્વનું આપણે જો ઉદાહરણ લેતા હોય તો કે નાઇટ્રોજન. મિત્રો, કોઈ પણ તત્વ છે તેની જે પરિભ્રમણ કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે તેના બેઝ પર આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન દર્શાવી શકતા હોય છે. જો આપણે તત્વ નાઇટ્રોજન જોઈએ તો તેના 7 ઇલેક્ટ્રોન છે, એટલે કે તેની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન હોય છે અને ત્યાર પછીના ઓર્બિટમાં 5 ઇલેક્ટ્રોન હોય છે. એટલે 2 + 5 એટલે ટોટલ નાઇટ્રોજનને 7 ઇલેક્ટ્રોન હોય છે. ત્યાર પછી આપણે જોઈએ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશનમાં જ કે મેક્સિમમ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન ઇચ સેલ 2n², એટલે કે દરેક સેલમાં મેક્સિમમ જે ઇલેક્ટ્રોન છે તે આ સૂત્રને આધારિત હોય છે, જે સૂત્ર છે 2n², જ્યાં n છે તે સેલની સંખ્યા દર્શાવે છે, જે ઉદાહરણ તરીકે 1 2 3 થી મેક્સિમમ હોઈ શકે છે. હવે જો નાઇટ્રોજન તત્વ આપણે ઉદાહરણ તરીકે લેતા હોય તો તેનું કોન્ફિગ્યુરેશન શું હશે? તો તેના ફર્સ્ટ સેલમાં 2 ઇલેક્ટ્રોન હશે અને તેના સેકન્ડ સેલમાં 5 ઇલેક્ટ્રોન હશે. એટલે જે નાઇટ્રોજન તત્વ છે તેના ટોટલ 7 ઇલેક્ટ્રોન હશે. મિત્રો, ત્યારબાદ આપણે બીજી રીત જોઈએ તો તે છે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન. હવે યુનિવર્સમાં ઘણા બધા તત્વો આવેલા છે, તેમાં અમુક તત્વોના આપણે ઉદાહરણ જોઈએ તો તેમાં સૌ પ્રથમ છે કેલ્શિયમ. હવે કેલ્શિયમ છે તે 20 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જોઈએ તો તેની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન હશે, ત્યાર પછીનો જે સેલ છે તેમાં 8 ઇલેક્ટ્રોન હશે, ત્યાર પછીના સેલમાં 8 ઇલેક્ટ્રોન હશે અને જે લાસ્ટ છે ત્યાર પછી 2 હશે. એનો મતલબ એવું છે કે 2 + 8 + 8 + 2 જેનો ટોટલ 20 થાય છે.
મિત્રો આ જ રીતે એને એટલે કે સોડિયમ તત્વો. જો સોડિયમ તત્વનું આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જોતા હોય તો તે 11 છે. એનો મતલબ એવું છે કે તેની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન હશે, ત્યાર પછીની ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન હશે અને ત્યાર પછીની ઓર્બિટમાં 1 ઇલેક્ટ્રોન હશે. મિત્રો ત્યાર પછી જો આપણે ઓક્સિજન તત્વનો અભ્યાસ કરીએ તો તેના 8 ઇલેક્ટ્રોન છે. એટલે કે ઓક્સિજનની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન હશે અને ત્યાર પછીના ઓર્બિટમાં 6 ઇલેક્ટ્રોન હશે. આ જ રીતે જો આપણે ક્લોરીન તત્વનો અભ્યાસ કરીએ તો ક્લોરીન 17 ઇલેક્ટ્રોન ધરાવે છે. એનો મતલબ એવું છે કે તેના ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન હોય છે, ત્યાર પછીના ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન હોય છે અને ત્યાર પછીના ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન હોય છે. આ જ રીતે જો સિલિકોન તત્વ આપણે જોઈએ તો સિલિકોન તત્વ 14 ઇલેક્ટ્રોન ધરાવે છે. એનો મતલબ એવું છે વિદ્યાર્થી મિત્રો કે તેની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન હશે, ત્યાર પછીના ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન હશે અને સૌથી જે છેલ્લી કક્ષા છે, લાસ્ટ ઓર્બિટ છે, તેમાં 4 ઇલેક્ટ્રોન હશે. આ જ રીતે જો આપણે બી એટલે કે બોરોન તત્વ જે પોતે 5 ઇલેક્ટ્રોન ધરાવે છે તો તેની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન હશે અને ત્યાર પછીના ઓર્બિટમાં 3 ઇલેક્ટ્રોન હશે. મિત્રો આ જે ડોટ અને ક્રોસ ડાયાગ્રામ છે તેના દ્વારા આપણે પરિભ્રમણ કક્ષાને દર્શાવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે એટલે કે ઉદાહરણ તરીકે જો આપણે નાઇટ્રોજન તત્વ લીધું હોય તો તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. સેન્ટરમાં તમને ન્યુક્લિયસ દર્શાવવામાં આવ્યું છે. તેના ફર્સ્ટ સેલમાં ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવ્યા છે અને ત્યાર પછીના ઓર્બિટમાં તમને અહીંયા 2, 3, 4 અને 5 એટલે કે ટોટલ 5 ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવ્યા છે. 5 + 2 = 7. એનો મતલબ એવું છે મિત્રો કે નાઇટ્રોજન છે તેનો એટોમિક નંબર 7 છે અને એટોમિક માસ નંબર છે તે 14 છે. આ જ રીતે જો આપણે ઓક્સિજન તત્વનો ડોટ અને ક્રોસ ડાયાગ્રામ જોઈતા હોય મિત્રો તો પછી તેનો એટોમિક નંબર 8 થાય છે અને તેનો એટોમિક માસ નંબર છે તે 16 થાય છે. જો આપણે ડાયાગ્રામની ચર્ચા કરીએ તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન છે અને ત્યાર પછીના ઓર્બિટમાં 6 ઇલેક્ટ્રોન છે. એટલે 2 + 6 = 8 ઇલેક્ટ્રોન. મિત્રો ત્યાર પછી આપણે ક્લોરીન તત્વ જોઈએ તો તમને જોઈ શકાય છે કે તેનો એટોમિક નંબર 17 છે, તેનો એટોમિક માસ નંબર છે તે 35 છે. એટલે એની પેલી ભ્રમણ કક્ષા જો તમે ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન જોઈ શકો છો, ત્યાર પછીના ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન જોઈ શકો છો. 2 + 8 = 10 એટલે જે છેલ્લી કક્ષા છે તેમાં 7 ઇલેક્ટ્રોન હોય છે. મિત્રો અહીંયા તમને ડોટ અને ક્રોસ ડાયાગ્રામનો અભ્યાસ કરાયો. વર્ચ્યુઅલ ક્લાસરૂમની માધ્યમથી જોઈ રહેલા દરેક વિદ્યાર્થીઓ મિત્રો માટે આ એક હોમવર્ક છે. તમને અલગ અલગ તત્વોનું હું અલગ અલગ જે ડોટ અને ક્રોસ ડાયાગ્રામ પ્રમાણે તે કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે તે દર્શાવું છું અને તમારે ઘરે બેસીને આ હોમવર્ક કરવાનું છે. તો આપણે એના પર ચર્ચા કરી લઈએ. અહીંયા તમને કેલ્શિયમ દર્શાવેલું છે જેના 20 ઇલેક્ટ્રોન છે. એટલે ફર્સ્ટ ઓર્બિટમાં તમે 2 ક્રોસ કરીશો, પછી 8, ત્યાર પછીના ઓર્બિટમાં 8 અને ત્યાર પછી 2. હવે આપણે સોડિયમ તત્વ એટલે કે Na જો અભ્યાસ કરીએ તો તેના ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન, ત્યાર પછીના ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન અને જે છેલ્લી કક્ષા છે તેમાં 1 ઇલેક્ટ્રોન દર્શાવવામાં આવશે. જો ઓક્સિજન તત્વનો આપણે અભ્યાસ કરીએ તો તેના ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન, ત્યાર પછીના ઓર્બિટમાં 6 ઇલેક્ટ્રોન દર્શાવશું. એટલે 2 + 6 = 8. હવે જો આપણે કેલ્શિયમ તત્વનો અભ્યાસ કરીએ તો તે 17 ઇલેક્ટ્રોન ધરાવે છે. એનો મતલબ એવું છે કે તેની ફર્સ્ટ ઓર્બિટમાં તમારે 2 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે, ત્યાર પછીના ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે અને ત્યાર પછીના ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે. જો આ જ રીતે આપણે સિલિકોન તત્વની ચર્ચા કરીએ તો તે 14 ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે જો તમે સિલિકોન તત્વનું ડોટ અને ક્રોસ ડાયાગ્રામ બનાવતા હોય તો તમારે ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે, ત્યાર પછીના ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન દર્શાવવા પડે અને ત્યાર પછીના ઓર્બિટમાં 4 દર્શાવવા પડે.
આ જ રીતે જો આપણે બોરોન તત્વનો અભ્યાસ કરીએ તો બોરોન તત્વ 5 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે તમારે ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવવા પડશે અને ત્યાર પછીની ઓર્બિટમાં 3 ઇલેક્ટ્રોન દર્શાવવા પડશે. મિત્રો, તત્વ એટલે કે એટમ, તો તત્વ પર જોઈએ આપણે. તત્વ કોઈ પણ તત્વના બધા જ એટમ સરખા હોય છે, પરંતુ વિવિધ તત્વના એટમના પ્રોટોન, ન્યુટ્રોન તથા ઇલેક્ટ્રોનની સંખ્યા, ગોઠવણી વગેરે અલગ અલગ હોય છે. આથી એક તત્વ બીજા તત્વથી અલગ હોય છે. મિત્રો, તમે યુનિવર્સમાં અલગ અલગ તત્વો આવેલા હોય છે. દરેક તત્વ છે એક પર્ટિક્યુલર પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, તેના આધારે તેમજ તેની ગોઠવણીના આધારે તેને આપણે અલગ અલગ કક્ષામાં ક્રમાંકમાં ગોઠવી શકીએ છીએ. એનો મતલબ એવું છે કે જો આપણે ઉદાહરણ તરીકે એટમ તરીકે હિલિયમ તત્વ લેતા હોય તો હિલિયમ તત્વ છે તે 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, તેના પ્રોટોન 2 હોય છે અને ન્યુટ્રોન પણ 2 હોય છે. મિત્રો, તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો છો કે તેના ન્યુક્લિયસમાં જે બ્લેક ડોટથી દર્શાવેલું છે તે 2 પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. વ્હાઇટ સર્કલ છે તે 2 ન્યુટ્રોન દર્શાવે છે અને તેની બહારની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. મિત્રો, ત્યાર પછી જો આપણે લિથિયમ તત્વની ચર્ચા કરીએ તો લિથિયમ તત્વ છે તે 3 ઇલેક્ટ્રોન, 3 પ્રોટોન અને 4 ન્યુટ્રોન ધરાવે છે. એનો મતલબ એવું છે કે જે તમે ન્યુક્લિયસમાં બ્લેક ડોટ જુઓ છો, સર્કલ જુઓ છો, તે તમને પ્રોટોનની સંખ્યા એટલે કે ટોટલ 3, તેની સાથે વ્હાઇટ ડોટ જુઓ છો તે 4 ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. તેના ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવેલા હોય છે અને તેની છેલ્લી કક્ષામાં એટલે લાસ્ટ ઓર્બિટમાં 1 ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. એટલે જે લિથિયમ તત્વ છે તે 3 ઇલેક્ટ્રોન, 3 પ્રોટોન અને 4 ન્યુટ્રોન ધરાવે છે. મિત્રો, ત્યાર પછી જો આપણે બેરિયમ તત્વની ચર્ચા કરતા હોઈએ તો બેરિયમ તત્વ છે તે 4 ઇલેક્ટ્રોન, 4 પ્રોટોન અને 5 ન્યુટ્રોન ધરાવે છે. એનો મતલબ એવું છે કે જો તમે ડાયાગ્રામમાં ન્યુક્લિયસ જુઓ તો ન્યુક્લિયસમાં 4 પ્રોટોન દર્શાવેલા છે, ત્યારબાદ તેમાં 5 ન્યુટ્રોન દર્શાવેલા છે. તેની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવે અને ત્યાર પછીના ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. મિત્રો, ત્યાર પછી જો આપણે બોરોન તત્વની ચર્ચા કરીએ તો બોરોન તત્વ છે તે 5 ઇલેક્ટ્રોન, 5 પ્રોટોન અને 6 ન્યુટ્રોન ધરાવે છે. તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે ન્યુક્લિયસની અંદર બ્લેક ડોટ છે તે તમારે 5 પ્રોટોન દર્શાવી રહ્યું છે. વ્હાઇટ સર્કલ છે, વ્હાઇટ ડોટ છે તે 6 ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે. તેના ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન છે અને ત્યાર પછીના ઓર્બિટમાં 3 ઇલેક્ટ્રોન છે. મિત્રો, ત્યાર પછી જો આપણે કાર્બન તત્વની ચર્ચા કરીએ તો કાર્બન તત્વ છે તે 6 ઇલેક્ટ્રોન, 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન ધરાવે છે. તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે ન્યુક્લિયસની અંદર બ્લેક ડોટ છે તે તમને પ્રોટોનની સંખ્યા દર્શાવે છે, જે સંખ્યા 6 છે. જે વ્હાઇટ ડોટ છે તે ન્યુટ્રોનની સંખ્યા દર્શાવે છે, જે 6 છે. તેમજ તેની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન છે અને ત્યાર પછીના ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન છે. ત્યાર પછી જો આપણે નાઇટ્રોજન તત્વનો અભ્યાસ કરીએ તો નાઇટ્રોજન તત્વ છે તે 7 ઇલેક્ટ્રોન, 7 પ્રોટોન અને 7 ન્યુટ્રોન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ડાયાગ્રામમાં જુઓ તો ન્યુક્લિયસમાં બ્લેક ડોટ દ્વારા 7 પ્રોટોન દર્શાવેલા છે, વ્હાઇટ ડોટ દ્વારા 7 ન્યુટ્રોન દર્શાવેલા છે. તેમજ તેની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન અને ત્યાર પછીના ઓર્બિટમાં 5 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. આ જ રીતે જો આપણે ઓક્સિજન તત્વનો અભ્યાસ કરતા હોય તો ઓક્સિજન તત્વ છે તેને 8 ઇલેક્ટ્રોન હોય છે, 8 પ્રોટોન હોય છે અને 8 ન્યુટ્રોન હોય છે. એટલે ન્યુક્લિયસમાં તમે જુઓ ત્યાં 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન દર્શાવેલા છે. તેની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે અને ત્યાર પછીની ઓર્બિટમાં 6 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે.
ત્યાર પછી જો આપણે ફ્લોરિન તત્વની ચર્ચા કરીએ તો ફ્લોરિન તત્વ છે તેને 9 ઇલેક્ટ્રોન હોય છે, 9 પ્રોટોન હોય છે અને 10 ન્યુટ્રોન્સ હોય છે. એનો મતલબ એવું છે કે ન્યુક્લિયસમાં તમને 9 પ્રોટોન અને 10 ન્યુટ્રોન દર્શાવેલા છે ડાયાગ્રામમાં. તેમજ તેની ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે અને ત્યાર પછીની ઓર્બિટમાં 7 ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. મિત્રો, ત્યાર પછી જો આપણે નિયોન તત્વનો અભ્યાસ કરીએ તો તમને નિયોન તત્વ છે તે 10 ઇલેક્ટ્રોન્સ, 10 પ્રોટોન્સ અને 10 ન્યુટ્રોન્સ ધરાવે છે. ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો પ્રોટોન અને ન્યુટ્રોન છે તે બ્લેક અને વ્હાઇટ ડોટથી દર્શાવેલા છે. જે ન્યુટ્રોન છે તે 10 સંખ્યા છે અને પ્રોટોન છે તે પણ 10 છે. નિયોન છે તેના ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન હોય છે અને ત્યાર પછીના ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન હોય છે. એટલે ટોટલ તેના 10 ઇલેક્ટ્રોન હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો ત્યાર પછી આપણે સોડિયમ તત્વનો અભ્યાસ કરતા હોય તો સોડિયમ તત્વ છે તે 11 ઇલેક્ટ્રોન, 11 પ્રોટોન અને 12 ન્યુટ્રોન ધરાવે છે. તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે ન્યુક્લિયસની અંદર પ્રોટોનની સંખ્યા છે તે 11 છે, ન્યુટ્રોનની સંખ્યા છે તે 12 છે. તેના ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે, ત્યાર પછીના ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન આવેલા છે અને ત્યાર પછીની જે છેલ્લી કક્ષા છે, લાસ્ટ ઓર્બિટ છે, તેમાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે. મિત્રો, તમે અહીંયા યુનિવર્સમાં રહેલા જુદા જુદા તત્વોનો અભ્યાસ કર્યો. આપણે વિવિધ ઉદાહરણ દ્વારા અલગ અલગ તત્વોના પરમાણુ બંધારણ એટલે કે એની રચના કેવી હોય છે તે જોયું. મિત્રો, કોઈ પણ તત્વ છે તેનું જે મેક્સિમમ સેલ એટલે કે જે n છે તે તમને આગળ ભણાવ્યું તે પ્રમાણે 2n² હોય છે. એટલે કે તમે જો 2n² ને ધ્યાનમાં રાખો તો કોઈ પણ તત્વ છે તે ફર્સ્ટ ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, ત્યાર પછી 8 હોય છે અને સૂત્રને ધ્યાનમાં રાખીને ત્યાર પછી 18 થી 32 થી લઈને ડોટ મેક્સિમમ સુધી આપણે જઈ શકીએ છીએ. મિત્રો, હવે ત્યાર પછી એટોમિક નંબરની ચર્ચા કરીએ તો એટમમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. એટલે કે એટમ છે તે ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ છે. આ સંખ્યાને આપણે એટોમિક નંબર તરીકે ઓળખીએ છીએ. જો એટોમિક માસ નંબરની ચર્ચા કરીએ તો પ્રોટોન અને ન્યુટ્રોનના સંખ્યાના સરવાળાને એટોમિક માસ નંબર કહેવામાં આવે છે. વેલેન્સ ઇલેક્ટ્રોન એટમની સૌથી બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ઇલેક્ટ્રોનનો ચાર્જ અને માસ. ઇલેક્ટ્રોનનો ચાર્જ છે તે 1.602 × 10⁻⁹ કુલમ છે. તેની સંજ્ઞા સ્મોલ ક્યુ અથવા કેપિટલ ક્યુ છે અને એકમની સંખ્યા છે તે સી છે. તેનો માસ છે તે 9.108 × 10⁻31 kg હોય છે. બાઉન્ડ અને ફ્રી ઇલેક્ટ્રોન તત્વના ઇલેક્ટ્રોનની અંદરની પૂર્ણ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનને બદ્ધ અથવા બાઉન્ડ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. જો સૌથી બહારની કક્ષા અપૂર્ણ હોય તો તે ઇલેક્ટ્રોનને ફ્રી ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે અને આને વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહે છે. મિત્રો, આજનો ટોપિક તમે જોયો એટોમિક સ્ટ્રક્ચર. એટોમિક સ્ટ્રક્ચરમાં આપણે અલગ અલગ તત્વોના પરમાણુ બંધારણ અને તેના વેલેન્સ ઇલેક્ટ્રોન અને તેની રચના જોઈએ. હવે આજના લેસનમાં તમને જો કોઈ પ્રશ્નોત્તરી હોય, ક્વેરી હોય તો તેના ધ્યાનમાં રાખીને આપણે અમુક પ્રશ્નોત્તરી જોઈએ. તો સૌપ્રથમ, એટમ એટલે શું? પદાર્થના નાનામાં નાના ભાગને એટમ કહેવામાં આવે છે. પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કરતાં આશરે કેટલા ગણા ભારે છે? જેનો જવાબ છે કે પ્રોટોન અને ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કરતાં આશરે 1837 ગણા ભારે હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો એટોમિક નંબર કોને કહે છે?
વિદ્યાર્થી મિત્રો, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે. આ સંખ્યાને એટોમિક નંબર તરીકે ઓળખવામાં આવે છે. જો એટોમિક માસ નંબર વિશે ચર્ચા કરીએ, નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે એટોમિક માસ નંબર કોને કહે છે? તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને એટોમિક માસ નંબર કહેવામાં આવે છે. મિત્રો, ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે સિલિકોન કેટલા વેલેન્સી ઇલેક્ટ્રોન ધરાવે છે? તો તેનો જવાબ છે કે સિલિકોન છે તે 4 વેલેન્સી ઇલેક્ટ્રોન ધરાવે છે. સિલિકોન એ એક એવું સેમિકન્ડક્ટર મટીરિયલ છે કે તેથી તેમાં 4 વેલેન્સી ઇલેક્ટ્રોન હોય છે. તો મિત્રો, આજના લેસનની સમરી જોઈએ તો આપણે ટૂંકમાં કહીશું કે એટોમિક સ્ટ્રક્ચરમાં તેનું મહત્વનો પાર્ટ જોયો આપણે એટમ, એટલે કે પદાર્થના નાનામાં નાના ભાગને આપણે એટમ તરીકે ઓળખ્યો. ઈસવીસન 400 એટલે બિફોર ક્રાઇસ્ટથી લઈને ત્યાર પછીની ઈસવીસન સદીમાં દરેક વૈજ્ઞાનિકે અલગ અલગ પરમાણુ બંધારણને રિલેટેડ પાર્ટનો પરિચય વિશ્વને આપ્યો. આજના લેસનમાં તમે એટોમિક સ્ટ્રક્ચરના જે ફ્રી ઇલેક્ટ્રોન્સ છે, ન્યુટ્રોન્સ છે તેમજ પ્રોટોન છે તેના વિશે અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં તમને ભણાવવામાં આવેલો ટોપિક તમારી સ્કિલ ડેવલપ કરવામાં ઉપયોગી નીવડશે. થેન્ક યુ સો મચ.